ગામથી આવો છો તમે? વાપી. વાપીથી આવો છો અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? અમૃત પુષ્પ દ્વાર કેના માટે આવ્યા હતા અગાઉ? કેન્સરની દવા માટે. કોને તકલીફ હતી? સાસુ શું તકલીફો હતી? કયું કેન્સર હતું? સ્તન કેન્સર હતું. સ્તન કેન્સર હતું. અને શું શું ફેરફારો થયા અમારા કોર્સ પછી? ઘણા ફેરફારો થયા, ગાંઠ ઓછી થઈ ગઈ, તબિયતમાં પણ સુધારો આવ્યો. બરાબર. કેટલી ગાંઠો હતી બ્રેસ્ટમાં એને? એક મોટી હતી ને એક નાની હતી, તો નાની નથી દેખાતી અને બરાબર. મોટીમાં પણ સુધારો આવ્યો છે. ખૂબ સરસ. અને તમે ક્યાંથી આવો છો? વાપી. હા, બરાબર. નાનું ગામ છે. સરસ. દર્દીનું આખું નામ જણાવો. રમીલાબેન મણીલાલબેન પ્રજાપતિ. સરસ. એટલે આવી કોઈ જટિલ તકલીફો વાળા દર્દીઓ હોય તો લોકોને એક માહિતી મળે કે આવી જટિલ તકલીફોમાં પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવા ઉપચારો થાય છે, તો એક લોકોને સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકા.